ભરેલા કારેલા બનાવવા માટે 500 ગ્રામ મીડિયમ આકારના કારેલા લઈ એને છોલી મીઠું અને હળદર ઉમેરી અને એને આપણે બાજુમાં રાખી લઈશું અને ત્યારબાદ એમાંથી સંપૂર્ણપણે બિયા કાઢી અને એને આપણે ભરવા માટે તૈયાર કરી લઈશું. હવે આપણે કારેલામાં ભરવાનો એક સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરી લઈશું. જેના માટે આપણે 2 થી 3 બાફેલા બટાકામાં ખમણેલું પનીર અને કોપરું ઉમેરી અને એમાં સૂકા કાજુ દ્રાક્ષ ઉમેરી તેમજ એમાં અન્ય રેગ્યુલર મસાલા અને કોથમીર મરચાં એડ કરી અને એક સ્વાદિષ્ટ પૂરણ તૈયાર કરીશું. આ પૂરણને આપણે કારેલામાં દબાવીને ભરી લઈશું. તમારા કારેલા ભરાઈને તૈયાર છે. હવે આપણે પેનમાં થોડું વધારે તેલ મૂકી અને એને ફ્રાય કરી લઈશું. એને આપણે થોડા કરકરા અને મીડિયમ આકારના સોનેરી થાય ત્યાં સુધી તળવાના છે. તમારા સ્વાદિષ્ટ કારેલા તળાઈને તૈયાર છે. તો આપણે બાઉલમાં કાઢી અને ગરમ ગરમ રોટલી ભાખરી સાથે સર્વ કરી અને ખાઈ શકો છો.